ચલો બોલો હવે કવચની અંદર રહેલા m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું થાય બોલો હવે તમારી રીતે મેં તમને આ 3-4 ઉદાહરણ આપ્યા ચલો અહીં અગર આના વડે લાગતું બળ પણ અહીં અગર આ દળ હશે અહીં કોઈ દળ ધરાવતો હશે એ સપાટી પર આ તરફ બળ લગાડશે તો એની ઓપોઝિટ ડાયરેક્શન અને આ તરફ ખેંચશે બોલો શું થશે પરિણામી અસર હેલો શું થાય અસર ખબર પડી પરિણામ માનસી આની પરિણામી અસર શૂન્ય થાય ભાઈ શું થાય શૂન્ય જેટલું બળ આ તરફથી લાગશે એટલું જ બળ આ તરફથી લાગવાનું છે જેટલું બળ આ તરફ લાગે એટલું જ બળ આ તરફ લાગવાનું છે સમજ પડે એની પરિણામી અસર જે થશે એ હંમેશા શું થશે અને સંતુલિત કરી નાખશે ધેટ મીન્સ કે શું થાય કવચની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ તો એની પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય થાય હેલો સમજ પડી તમને હા કે ના તો હંમેશા તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે કવચની અંદર હો કવચની અંદર આ કવચ છે અને આ ભાગ વચ્ચેનો ખાલી છે ત્યાં કોઈ એક દળ તમે મૂકશો તો એ દળ પર ગમે ત્યાં મૂકશો તો એની પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય થાય સમજ પડી હવે તમને એમ થતું છે કે આંતર વધારે છે ને આંતર ઓછું છે તો શું તો અહીંયા આગળ તમને કહી શકું કે આ બધી બાજુના અહીંયા આગળના જેટલા બી બળ લાગે છે એ બધાની પરિણામી અસર અને આ તરફના જેટલા બી પરિણામી અસર છે એ ઉપરની તરફ જશે એક બળ બની એક બળ નીચેની તરફ આવશે માટે એકબીજાની અસર નાબૂદ થશે તે જગ્યાએ સમજો તે જગ્યાએ જો અહીંયા આગળથી તમે વિચારશો તો આટલેથી આટલા ભાગનું દળ એની પર બળ લગાડતું હશે જ્યારે અહીંયા આગળ આટલેથી આટલા ભાગનું દળ લગાડતું હશે બળ તો આ બાજુ કરતા આ બાજુનું દળ વધી ગયું ભલે અહીંયા અંતર વધારે હશે પણ અહીંયા આગળ દળનો વધારો છે જ્યારે અહીંયા આગળ દળ ઓછું છે અહીં અંતર ઓછું છે તો એ અહીંયા આગળ શું થશે અહીં અંતર ઓછું છે દળ ઓછું છે જ્યારે અહીંયા આગળ અંતર વધારે છે દળ વધારે છે માટે આ બંને બળો દાખલા તરીકે આ ઉપરની તરફનું પરિણામી બળ જો F અપ લખું અને અહીંયા આગળ અધો દિશામાં F ડાઉન લખું તો F ડાઉન અને F અપ બંને હંમેશા સરખા થાય ને સરખા થાય માટે અહીં પરિણામી અસર F ને જ લખવા જોઈએ એ હંમેશા શું થાય શૂન્ય થાય સમજ પડી આ તમને કદાચ એવું લાગતું હોય કે અહીંયા આગળથી આ દળની હું ગણતરી કરવા જાઉં તો અંતર વધી ગયું આ દળ એમ છે અહીંયા આગળનો કોઈ m1 પદાર્થ લઈ લો તો આ બંને વચ્ચેનું અંતર 100% વધારે છે પણ અહીંયા આગળ તમે જોઈ શકો કે આ દળનો જથ્થો વધારે છે આખે તમે અહીં કન્સિડર કરવા જાવ તો એનું F ડાઉન અને આટલા ભાગનું F અપ બંને એકબીજાની અસર નાબૂદ કરશે માટે એની પરિણામી અસર શૂન્ય થાય સમજ પડી આવું ચોપડીમાં લખેલું નથી ચોપડીની અંદર તો તમને શું આપેલું છે હું તમને કહી દઉં જો અહીં શું આપેલું છે તમને સેકન્ડમાં જો કે એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ તેની બહાર બિંદુવત પદાર્થ ગુરુત્વ બળ કવચમાં સમગ્ર દળ જાણે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યારે મળતા બળ જેટલું જ હોય છે આ પહેલો મુદ્દો તમને કીધો ગુણાત્મક રીતે આને સમજી શકાય છે કે કવચના વિવિધ વિસ્તાર દ્વારા ઉદ્ભવતા બળોના ઘટક બિંદુવત દળો અને કેન્દ્રની જોડતી રેખા પર હોય છે અને આ રેખાને લંબ દિશામાં હોય છે જ્યારે બધા જ વિસ્તારોનો સરળો કરીએ ત્યારે રેખાને લંબ ઘટક નાબૂદ કરે છે અને માત્ર તેના કેન્દ્રને જોડતી રેખાઓ ના બાકીના ઘટક બચે છે બળનું માન ઉપર જણાવ્યા મુજબ જેટલું છે એટલે કે મેં તમને પહેલું કેન્દ્રીય બળ સમજાવ્યું અને બીજો મુદ્દો કે નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વ બળ શૂન્ય છે પણ શા માટે શૂન્ય છે સમજાયું નથી એમણે માની લીધું કે આગળ શૂન્ય છે તો મેં તમને સમજાવ્યું કે આ બધા દળોની અસર અને આટલા દળની અસર એ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે હવે બોલો માઇન્ડમાં ક્લિયર કોન્સેપ્ટ થયો છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે તો સમજવાનો પ્રયત્ન કરજો અને બીજું કે જ્યાં જ્યાં વસ્તુ આવે ત્યાં ત્યાં વસ્તુ આપણે જોવાની છે તમે જ્યારે 12th માં હશો તો આના બેઝ પરથી હું તમને કવચ આપીશ કે કવચની અંદર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ એ પણ શૂન્ય થશે કારણ કે વિદ્યુતભાર અને દળ બંને સમાન છે આ દળ થયું તો દળ પર લાગતું બળ અહીં શૂન્ય થાય છે એવી રીતે ત્યાં પણ વિદ્યુતભાર પર લાગતું બળ શૂન્ય થશે
તો આ કોન્સેપ્ટ થયો મારે 12th માં પણ આનો ઉપયોગ કરવાનો છે એટલે યાદ રાખજો કે કવચની અંદર જ્યારે કોઈ પણ જગ્યાએ તમે પદાર્થ મૂકો છો તેની પર પરિણામી અસર પરિણામી બળ હંમેશા શૂન્ય થાય આ યાદ રાખીને ચાલજો બરાબર ચલો આની કોઈ તમને સાબિતી નથી પૂછવાની પણ લોજિકલી મેં તમને આ સમજાવ્યું કે આનો મતલબ આવો થાય જો ફરીવાર એકવાર માઇન્ડમાં કોન્સેપ્ટ રાખી દોજો આ વિભાગ તમે વિચારો છો આ વિભાગ મેં વિચાર્યો બરાબર દાખલા તરીકે આ વિભાગ મેં અહીંયા આગળ દળ છે એમ દળનો પદાર્થ તો અહીંયા આગળથી અહીંયા આગળ આટલે સુધી આટલો જે ચાપનું આ ચાપનું દળ એને હું m1 કહું છું આટલેથી આટલા ચાપનું દળ એ તમે m2 કહી દો આ m છે તો અહીંયા આગળ તમે જોઈ શકો કે m2 ગ્રેટર ધેન m1 આ વસ્તુ ક્લિયર છે કે અહીંયા આગળ દળ વધારે છે હવે અહીંયા આગળ અંતર ઓછું હોવાને કારણે અહીંયા અંતર ઓછું છે અંતર એને હું r1 કહું છું આ અંતર બધા જે છે એ ઘણા બધા વધારે છે r1 કરતા અંતર વધારે છે પણ અહીંયા આગળ દળ વધારે છે દળ વધારે છે માટે એનું બળ આને ઇક્વલ થઈ જશે માટેની અસર નાબૂદ થાય બરાબર આ માઇન્ડમાં લઈને ચાલજો ચલો આવું કોઈ જગ્યાએ ચોપડી લખેલું નથી આ સમજવાની વસ્તુ છે અને સાયન્સ નો પણ યાદ થાય છે અને સમજનો પણ યાદ થાય છે બરાબર બંને યાદ સારા હોવા જોઈએ તમારે ચલો એના પછી એક દાખલો છે જોઈએ આપણે હવે જો અહીં પૂછ્યું છે તમને 8.1 નથી આપણે 8.2 છે હો દાખલા નંબર 8.2 થી જોવાનું ઉદાહરણ 8.2 બરાબર ચલો શું કહે છે આપણને સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર m kg દળ ધરાવતા પદાર્થ રાખેલા છે સમબાજુ ત્રિકોણ ચલો સમબાજુ ત્રિકોણ લઈ લો આ સમબાજુ ત્રિકોણ થયો બરાબર A છે આ B છે અને આ C શિરોબિંદુ એની પર દરેક પર m દળ ધરાવતો પદાર્થ મૂકેલો છે અહીંયા આગળ m છે અહીંયા આગળ m છે અને અહીંયા આગળ પણ m છે ક્લિયર ચલો હવે શું કહે છે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર 2m દળ પર કેટલું બળ લાગશે અહીંયા આગળ એનું કેન્દ્ર આપેલું છે એ કેન્દ્ર પર અહીં 2m દળ આપેલું છે બરાબર એ G ચલો મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે જો શિરોલંબ A પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે બરાબર હવે અહીંયા આગળ તમને આપેલા છે AG BG અને GCG અહીંયા આગળ અહીં તમને MA બરાબર M MA બરાબર MB બરાબર MC બરાબર તમને M આપેલું છે બરાબર અને MG બરાબર એ તમને ટ્વાઇસ M આપેલું છે અહીં AO AG બરાબર BG બરાબર CG બરાબર તમને આપેલું છે કેટલા મીટર છે 1 મીટર આ 1 મીટર અંતર આપેલું છે આટલેથી આટલું અંતર આટલેથી આટલું અંતર ના અંતર આ બધા 1 મીટર છે આ પણ 1 મીટર છે આ પણ 1 મીટર ક્લિયર ચલો તો હવે તમારે શોધવું છે 2G પર લાગતું બળ બરાબર તો G પર લાગતું બળ તો આપણે સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ સંપાતપણાના સિદ્ધાંત મુજબ જો લખવા જઈએ તો FG બરાબર FGA પ્લસ FGB પ્લસ FGC થાય બોલો યાદ છે ને આની પર લાગતું બળ મારે શોધવું છે તો આના વડે આની પર લાગતું બળ આના વડે આની પર લાગતું બળ આના વડે આની પર લાગતું બળ આપણે શોધવાનું બોલો તો બધાનું સમેશન થાય કોઈ એક પદાર્થ પર લાગતું પરિણામી બળ શોધો તો દરેક બળોનો સ્વતંત્ર સદી સરવાળો કરવામાં આવે કે ગયા પીરિયડમાં મેં તમને કીધું સંપાતપણાનો સિદ્ધાંત શું કહેવા માંગે જ્યારે કોઈ કણ પર કે કોઈ પદાર્થ પર બે અથવા તો બે થી વધારે બળો લાગતા હોય ત્યારે પરિણામી બળ માટે સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળોનો સદી સરવાળો કરવાનો આ પહેલું ગુરુત્વાકર્ષણનો સરવાળો સ્વતંત્ર થયું આ બીજું સ્વતંત્ર થયું ને ત્રીજું ત્રણે ત્રણનો કયો સરવાળો લીધો મેં સદી સરવાળો લીધો ખ્યાલ આવ્યો હેલો ઓકે ચલો હવે મારે FGA શોધવું છે અહીં FGA તો આપણે લખીએ છીએ FGA માટે શું સૂત્ર વાપરીએ તો G MA MG upon R² લખીશું આપણે અને એનો R cap દિશા બરાબર ચલો
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો g તો m ને એમ જ રહ્યો, એ અચળાંક છે, ગુરુત્વાકર્ષણ અચળાંક છે. ma બરાબર તમારી જોડે m છે અને અહીંયા આગળ તમારી જોડે છે twice m એટલે 2m² અપોન વચ્ચેનું અંતર એટલે 1 નો સ્ક્વેર. હવે એનો એકમ સદિશ અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આને એવું ધારી લો કે આ x અક્ષ છે અને ઉપરની અક્ષ તમારી y અક્ષ છે. આ ઉગમ બિંદુ છે એમ વિચારો. તો y અક્ષ થઈ ગઈ, આ x અક્ષ થઈ ગઈ. તો આ ઉગમ બિંદુ થઈ. તો કઈ દિશા તરફ છે અહીંયા આગળ? આની ડાયરેક્શન અહીંયા આગળ જે દિશામાં લાગતું એની ઓપોઝિટ ડાયરેક્શન આપણે ગણીએ છીએ એટલે કે તમારી જોડે આવશે j કેરેટ ગણીએ. y દિશા એટલે કયો કેરેટ લખાશે? j કેરેટ લખાશે. હેલો ઓકે ચલો તો અહીંયા આગળ હું આ રીતે લખી શકું twice m² twice gm² j. આ પેલું fga આવ્યું પેલું. ચલો એ જ રીતે fgb શોધવું છે મારે. ક્લિયર? gb. ચલો તો શું કરીશું હવે? તો gb એટલે તમે અહીંયા આગળથી જોઈ શકો કે આ ખૂણો તમારો આ ટોટલ તમારો 60 હતો. એનો લંબ દ્વિભાજક તો એટલે આ 30 અંશ થયો. તો આ તમારો 90 છે. તો આ તમારો 60 અંશનો ખૂણો થાય. બરાબર? કારણ કે 60 અને 30 90 ને 90 180. તો આ ખૂણો તમારો કેટલો થાય? આ ખૂણો તમારો θ બરાબર 30 થાય. તો અહીંયા આગળ એના બે ઘટક પડે. અહીંયા આગળ fb cos θ થાય, fg cos θ થશે આ બાજુ અને બીજો sin θ થશે. પણ તમે જોઈ શકો કે આ પહેલું ચરણ, આ બીજું ચરણ અને આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ છે. તો ત્રીજા ચરણની અંદર બંને માઈનસ આવે. યાદ કરી લો. ત્રીજા ચરણ જ્યારે આપણે શોધતા હતા તમને યાદ હોય તો આ રીતનું મેં તમને એક સર્કલ દોરાયું હતું. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો ત્રીજા ચરણમાં તમે જોશો તો sin અને cos બંને માઈનસ આવતા હતા. તો અહીંયા આગળ જે બળ જે છે એના બે ઘટક પડશે. તો અહીંયા આગળ તમે લખશો -fgb બરાબર. એ થઈ જશે તમારી જોડે gb cos 30 ડિગ્રી બરાબર અને -fgb sin 30 ડિગ્રી. ક્લિયર? અને આ જે ઘટક થયો એ તમારો i કેરેટ થશે, આ તમારો j કેરેટ થશે. હું આને આમ પણ લખી શકું છું fgb બરાબર cos 30 i કેરેટ minus sin 30 j કેરેટ. આમાં સમજ ના પડી તો મને પૂછવો જોઈએ. બોલો. સમજ પડી યાર? ઓકે હજુ સમજ ના પડતી તો મને પૂછી લેજો. હવે અહીં જુઓ fgb એનું મારે મૂલ્ય લેવું છે. આ મૂલ્ય લેવા માટે અહીંયા આગળ શું કરવું પડશે? તો fgb એટલે આ બંને વચ્ચેનું અંતર. તો બંને વચ્ચેનું અંતર તો 1 મીટર છે. આનું દળ twice m છે, આનું દળ m છે અને g અચળાંક છે એટલે તમે લખી શકશો g m twice m upon 1 નો સ્ક્વેર minus cos 30 i કેરેટ minus sin 30 j કેરેટ. હવે અહીંયા આગળથી આ તો 1 નો તો કોઈ મીનિંગ રહેતો નથી એટલે તમે લખી શકશો twice m² g minus cos 30 i caret minus sin 30 j caret. ક્લિયર? આ તમારો બીજા નંબરનો ઇક્વેશન. બરાબર? ના આને પહેલો નંબર આપો, આને બીજો આપો અને આને ત્રીજો. આ ત્રીજું ઇક્વેશન. બરાબર? હવે ચલો FGC માટે જુઓ. જ્યારે FGC લખવા જશો તો અહીંયા આગળ તમે લખશો જો આના પણ અહીંયા આગળથી તમે જોઈ શકશો કે આ તમારો 60 અંશનો ખૂણો થશે, આ 90 અંશનો થશે, આ 30 અંશનો થશે. આ 30 થાય તો આ પણ 30 થાય. તો એના બે ઘટક પડે f cos 30 f sin 30. બરાબર? તો અહીંયા આગળ તમારી જોડે થશે FGC cos 30 ડિગ્રી minus FGC sin 30 ડિગ્રી. કારણ કે જો આ cos પહેલા ચરણમાં જશે એટલે કે ચોથા ચરણની અંદર જ્યારે તમે જો તો cos પ્લસ આવે, sin માઈનસ આવે. ફરીવાર જોઈ લો અહીંયા. જ્યારે ચોથા ચરણમાં તમે હો તો cos તમારો પોઝિટિવ લખાય અને sin તમારો નેગેટિવ આવે. એવું લખાયેલું છે, યાદ કરી લો. all STC બરાબર એ નિયમ મુજબ. ચલો હવે FGC આપણે અહીંયાથી કોમન લઈ લઈએ. FGC તો cos 30 ડિગ્રી minus sin 30. અહીંયા કેરેટ લખવાનું ભૂલી ગયા ને આપણે. અહીંયા j કેરેટ આવશે, અહીં i કેરેટ આવશે. i કેરેટ j કેરેટ. બરાબર? ચલો FGC ની વેલ્યુ પુટ કરો. તો FGC એટલે આ બંનેનું દળ. તો 2m m અને g અને છેદમાં હશે 1 નો વર્ગ
બરાબર? તો અહીંયા લખશો તમે gm twice m upon 1 નો સ્ક્વેર cos 30 i caret minus sin 30 j caret. આ 1 તો કેન્સલ જ થવાનો છે. therefore fgc is equal to તમારી જોડે આવશે g અથવા તો m લઈ લો આગળ twice m square g cos 30 i caret minus sin 30 j caret. આને ઇક્વેશન નંબર આપી દો 2 3 અને 4. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો છે કોઈ કન્ફ્યુઝન? બોલો. ઓકે, બાકીના બધા તમામ પોતપોતાની રીતે જોઈ લો. તમને સમજ ના પડતી હોય તો મને પૂછો ભાઈ. હો, નહીં તો આ વસ્તુ નહીં સમજ પડે. આ સદિશનું મેં તમને ભાગ કરીને બતાવેલો છે. આ બાજુ આવશે એટલે ત્રીજું ચરણ થાય. મેં 0 લીધું. આ પહેલું ચરણ, આ બીજું ચરણ. ત્રીજા ચરણમાં cos અને sin બંને માઈનસ આવે એટલે મેં માઈનસ લીધા. મેં આને કન્સિડર કર્યા છે. આ 30 અહીં છે તો આને 30 લીધા. આ 30 છે તો અહીં આગળ 30 લીધા. તો એના બે ઘટક પડે, cos અને sin. sin અડધો દિશામાં જાય માઈનસ થાય, પ્લસ થાય. આ બંને માઈનસ થશે. આ કે અહીં આગળ તમે જોઈ શકો કે આ ડાબી સાઈડ આવે છે, આ જમણી સાઈડ આવે એટલે પોઝિટિવ થાય, ડાબી સાઈડ એટલે નેગેટિવ થાય. આ બધા સમીકરણો આપણે ઇક્વેશન 1 માં મૂકી આપણે સંપાદકળાના સિદ્ધાંત મુજબ બધાની વેલ્યુ આની અંદર પુટ કરી તો શું થશે જુઓ. બરાબર? ચલો તો અહીંયા આગળ આપણે લખીશું કે ઇક્વેશન 1 માં ઇક્વેશન 2 3 અને 4 ની કિંમતો લે. શું થશે બોલો? ચલો તો અહીંયા આગળ fg is equal to પહેલું તમારું જે મૂલ્ય આવ્યું એ શું છે? 2gm² j caret. બરાબર? ચલો અહીંયા આગળ આ શું થશે? 2g પ્લસ પ્લસ 2g twice m² g અથવા તો 2g પહેલું લઈ લો 2g m² ઇન બ્રેકેટ આવશે તમારી જોડે minus cos 30 i caret minus sin 30 j caret પ્લસ પાછું અહીંયા આગળ લખશો તમે 2g m² cos 30 i caret minus sin 30 j caret. બરાબર? આ બધામાંથી તમે અહીંયા આગળથી જો 2g m² કોમન કાઢો 2g m² તો અહીંયા આગળ ખાલી તમારી જોડે આવશે j caret માઈનસ અહીંયા આગળ આવશે cos 30 j caret cos 30 j caret માઈનસ sin 30 j caret પ્લસ cos 30 i caret આ i caret છે અને માઈનસ sin 30 j caret. cos 30 plus 30 minus 30 ઉડી જવાના. therefore તમારે આવશે 2gm². બરાબર? j caret માઈનસ અહીં શું થશે જુઓ આ બંનેનું મૂલ્ય તમારી જોડે થઈ ગયું કેટલું? આ માઈનસ cos 30 જે છે આ માઈનસ 30 જે છે એટલે 2 sin 30 j caret. હવે sin 30 બરાબર તમને ખ્યાલ હોવો જોઈએ. શું થાય sin 30 બોલો? sin 30 શું થાય? sin 30 1/2. ચલો 2 ગુણ્યા 1/2 into j caret 2 કેન્સલ તો j minus j that means શું થયું? j minus j શૂન્ય થાય તો fg પર લાગતું બળ એ તમારું શું થયું? 0 ન્યૂટન બળ થયું. બરાબર? ક્લિયર? સમજ પડી? બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? જોઈ લો 0 ન્યૂટન. બરાબર? હજુ પણ તમને આ જગ્યાએ કોઈ જગ્યાએ તમને લાગતું કે આ સમજ નથી પડી તો મને પૂછી લો. હું ત્યાં સુધી પાણી પી લઉં. ચલો
બોલો, છે કોઈ કન્ફ્યુઝન? સરોજની તું પાછળથી આવી, તને સમજ પડી આ બધી? હેલો, અવાજ આવે છે ને મારો ક્લિયર? ઓકે, ચલો હવે સમજો. બીજી વસ્તુ મારે 2-3 બાબતો તમને કહેવાની પણ હતી કે જો ગવર્મેન્ટે જાહેર એવું કરી દીધું 23 તારીખથી સ્કૂલો ચાલુ નહીં થવાની, આવતા નેક્સ્ટ મંથમાં કંઈક આપણને હજુ જાણ પડશે કે ભાઈ શું થવાનું છે, બરાબર? ચલો, તો અત્યારે હું તમને એવું કહેશું કે ઓનલાઈન એજ્યુકેશન એ જ આપણી માટે વિકલ્પ છે. અત્યારે બીજો કોઈ વિકલ્પ આપણી જોડે છે નહીં કે તમે સ્કૂલ પર આવો ને હું સ્કૂલ પર આવું ને આપણે બીજાના ભેગા થઈને ત્યાં ક્લાસ લઈએ, એવું શક્ય નથી. તો ટ્રાય સમજવાનો કરજો અહીંયા આગળ, ને જે જગ્યાએ તમને સમજ ના પડે એને સોલ્વ કરવાની કોશિશ કરજો, બરાબર? ચલો, હવે સેકન્ડ પાર્ટમાં આપણને શું કીધું કે જો તમે આનું મૂલ્ય બમણું કરી દો છો, કોનું? ma નું મૂલ્ય બમણું કરી દો છો, અગર ટ્વાઇસ કરી દો છો તો શું પરિસ્થિતિ થાય એ આપણને અહીંયા આગળ કીધું છે, બરાબર? આંતર અહીંયા આગળ તમને આ એમ જ આપેલું છે, બરાબર? આ બી છે અને આ સી છે. તો અહીંયા આગળ તમે મૂલ્ય બમણું કરો છો, તો અહીં મૂલ્ય બમણું કરશો તે વખતે શું થશે? અહીંયા આગળ આનું મૂલ્ય અહીંયા તમે બમણું કર્યું, આનું મૂલ્ય તમે જાણો છો, તો અહીંયા આગળ 2m into 2m થશે. તો એ ટોટલ થઈ જશે તમારી જોડે 4m². ક્લિયર આટલી વસ્તુ? તો જ્યારે તમે દાખલો ગણો બીજી વાર, તો આ બધી પ્રોસિજર કરવી પડશે. એમાં આટલી વસ્તુ લાવવાની. આ ઇક્વેશન 2 લાયા, આ ઇક્વેશન m નું એમ રહેશે, આ ઇક્વેશન એઝ ઇટ ઇઝ રહેશે, આ બંને ઇક્વેશન. હવે જ્યારે કિંમત મૂકો ત્યારે અહીંયા આગળ ખાલી આટલું જ કરવાનું છે. અહીં શું કરશો તમે? આની જગ્યાએ તમે કરી દોશો 4, બરાબર? 4gm², બરાબર? હવે આ કિંમત બધી મૂકવી પડશે આપણે, બરાબર? તેની કિંમત આપણે મૂકી દઈએ. ચલો, તો શું થશે જોઈએ. ચલો, તો હવે અહીંયા આગળ તો ઇક્વેશન 1 માં ઇક્વેશન કયું ઇક્વેશન છે? 2, 3 અને 4 પરથી. તો પહેલું ઇક્વેશન તમારું જે થશે fg તમે શોધી રહ્યા છો એ થશે તમારી જોડે 4gm². ચલો, આ બીજું છે ઇક્વેશન, એને તમે ઉકેલી નાખો તો અહીં શું થશે? -2m²g cos 30 i કેરેટ minus 2m²g sin 30 j કેરેટ, બરાબર? અને છેલ્લું આ પ્લસ 2m²g cos 30 i કેરેટ minus 2m²g, બરાબર? sin 30 j કેરેટ. પેલું એમને એમ રાખ્યો તોય વાંધો કશો નતો, બરાબર? 4gm² માઈનસ આ બંનેમાંથી આ વસ્તુ કોમન કાઢી લેશું. શું? માઈનસ 2m²g કોમન કાઢ્યું એટલે અહીં આગળ આવશે sin 30j માઈનસ sin 30j. પણ અહીં માઈનસ કોમન કાઢ્યું એટલે ડબલ થયા. આ ડબલ થઈ જશે એટલે અહીં આગળ તમારી જોડે કિંમત શું થશે? into 2 sin 30j કેરેટ. હવે sin 30 હમણાં જ પરિણામો લીધી એની મૂલ્ય આવે ખાલી 1/2, તો અહીં થઈ જશે into 1/2. તો 2 2 અહીં કેન્સલ થશે. તો અહીં તમે જોઈ શકો છો આ j કેરેટ છે, ધ્યાન રાખજો. આ j કેરેટ, આ j કેરેટ અને આ પણ j કેરેટ છે એટલે બાદબાકી કરશો એટલે fg નું મૂલ્ય તમારું જે થશે એ શું લખાશે? 4gm²g minus 2m²g. 4g પહેલા લખો, ચલો gm²g કેરેટ. આ 4 છે, આ 2 છે એટલે તમારો જવાબ આવશે twice gm²g. આટલો તમારો જવાબ આવે, બરાબર? બીજા દાખલાની અંદર બી માં. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો, તો પછી ખ્યાલ તમને આવવો જોઈએ, બરાબર? અને ના સમજ હજુ પડી હોય તો મને પર્સનલી ફોન કરીને પણ પૂછ્યું. કોકને એવું થતું હશે કે આ 30 કેમ લીધા? તો મેં અહીં 30 છે તો અહીંયા તમે જો આ z આકાર બન્યો તો આ 30 હોય તો આ 30 હોય તો આ તમારું પરિણામી બળ છે. તો એના બે ઘટક પડે, cos θ અને sin θ. મેં તમને કીધું હતું જે જગ્યાએ આપણે ખૂણો લેતા હોઈએ એ cos ઘટક બને, આ sin ઘટક બને. ફરીવાર તમે કહેતા હતા આકૃતિ એકવાર સમજાવી દઉં. જો અને સમજવાનો પ્રયત્ન પહેલો કરજો, બરાબર? ગોખવાનો પ્રયત્ન પછી કરજો. ગોખણ પટ્ટી તમે આખી જિંદગી કરવાના જ છીએ આપણે, બરાબર? ચલો, અહીં ધ્યાન આપજો. જો આ g હતું, બરાબર? મારે આની તરફનું લાગતું બળ શોધવું છે, આ g તરફનું. તો અહીંયાથી બે ઘટક આપણે આમ જોઈએ છે, બરાબર? અહીંથી એક લાઈન આ ખેંચી દીધી, એક લાઈન અહીંયા આગળ મેં ખેંચી દીધી, બરાબર?
આ તમારી જોડે 30 અંશ હતો, ટોટલ 60 હતો, એનો અડધો થયો એટલે 30 થયો, તો આ પણ તમારી જોડે 30 થાય. તો આ દિશામાં લાગતું બળ જો એફ જી બી હતું, તો એના બે ઘટક પડે, એફ જી બી cos 30 ડિગ્રી આ દિશામાં, અને અહીં આગળ આવશે એફ જી બી sin 30. પણ આ બંને તમે જોઈ શકશો કે અહીંયા આગળથી આ પહેલું ચરણ, આ બીજું ચરણ અને આ ત્રીજા ચરણમાં, અને આ ચોથું ચરણ છે, તો ત્રીજા ચરણમાં છે માટે બંનેના મૂલ્ય માઈનસ આવે, એટલે માઈનસ બંને લીધેલા. ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહે. મને થોડો આઈડિયા એવો આવે છે કોઈને સમજ નથી પડી માટે મેં રિપીટ કર્યું. બરાબર? ચલો આગળ જઈએ. હવે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ અચળાંક, આ બે બાબતો થોડી તમારે સમજવાની છે આની અંદર. ગુરુત્વાકર્ષણ અચળાંક એનો એક પ્રેક્ટિકલ આવે છે, પણ એ પ્રેક્ટિકલ તમારા સિલેબસમાં નથી. ટોર્ક ઉપરથી એનું મૂલ્ય તારવ્યું છે. બરાબર? કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એનું મૂલ્ય તારવ્યું છે, અને વિશ્વ અચળાંક છે, એટલે અહીંયા આગળ થોડુંક આપણે એ પણ યાદ રાખીશું કે એ સાર્વત્રિક અચળાંક છે. જી નું મૂલ્ય 6.667 × 10⁻11 ન્યૂટન મીટર પર કેજી સ્ક્વેર. એનું મૂલ્ય આપણે તારવેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું નથી, પણ એને યાદ રાખજો કે વિશ્વ અચળાંક છે. એ બ્રહ્માંડના કોઈ પણ બે ગ્રહો વચ્ચે જ્યારે તમે લગાડો ત્યારે જી તમે આ રીતે લગાડશો, તો 6 નું જી નું મૂલ્ય આવે છે 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. ક્લિયર? આપણે આ સૂત્ર પરથી લાવેલા છે, જી m1 m2 upon r². આ સૂત્ર પરથી આપણે લાવેલા છે. બરાબર? કોઈ બે પદાર્થ છે m1 અને m2 ના છે, બંને વચ્ચેનું અંતર તમને r આપેલું છે, તો આ પરિસ્થિતિ પર આવે, અને એના પરથી તમે આનું મૂલ્ય કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે, અને એનું મૂલ્ય આટલું આવે છે, અને એ વિશ્વ બ્રહ્માંડનો અચળાંક છે. બરાબર? તો એ કોઈ પણ બે ગ્રહો વચ્ચે પણ તમે લગાડી શકો છો, કોઈ પણ બે પદાર્થો, નાના નાના કણથી માંડીને બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થો વચ્ચે તમે લગાડી શકો છો. એટલે આ વસ્તુ થોડુંક યાદ રાખજો, કારણ કે આ તમારા સિલેબસમાં નથી, પણ તમને યાદ હોવું જોઈએ. બરાબર? આ સાર્વત્રિક અચળાંક છે. જી જે છે એ ગુરુત્વાકર્ષણ બળનું સાર્વત્રિક અચળાંક, અને ઇંગ્લિશમાં કહે છે યુનિવર્સલ કોન્સ્ટન્ટ, અને એનું મૂલ્ય મેં ઉપર લખ્યું છે પ્રમાણે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. આ રીતનું અહીંયા એનું મૂલ્ય છે. બરાબર? આ એક પ્રકારનો અચળાંક છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ. બરાબર? આ સદિશ રાશિ નથી, પણ કઈ રાશિ છે? અદિશ રાશિ. ક્લિયર? આનું પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો. આના પરથી એનું પારિમાણિક સૂત્ર બનાવો તમે અહીંયા આગળ. તો પારિમાણિક સૂત્ર આનું બનાવવા જશો એટલે શું થશે? જી ને તમે કરતા બનાવો છો f × r² upon m1 m2. f એટલે ન્યૂટન. ન્યૂટનનું સૂત્ર શું લખાશે? ન્યૂટન માટે શું લખીએ છીએ આપણે? ma. તો m1 l1 t - 2, અહીંયા આગળ l2, અહીંયા આગળ m2. તો અહીંયા આગળથી તમારું જોડે સૂત્ર થશે m-1 થઈ જશે, l3 થશે, અને t - 2. આ રીતનું પારિમાણિક સૂત્ર પણ આવે. કોઈક વાર તમને ખાલી જગ્યામાં એન્ટ્રન્સમાં અથવા તો તમે જે પરીક્ષા આપવાના છો એની અંદર પણ આ વસ્તુ પૂછી શકાય. ચલો, ગુરુત્વાકર્ષણ અચળાંક જી વિશે આટલી માહિતી ઇનફ છે. આનાથી વધારે આપણે કઈ જરૂરિયાત નથી. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે એક બીજો જી આવે છે જેને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ આપણે. કયો પ્રવેગ કહીશું? ગુરુત્વ પ્રવેગ, જે ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. હવે એ પણ તમારા સિલેબસમાં નથી, પણ એક વસ્તુ એ છે કે જો મારે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર હોય અને તમને ગુરુત્વાકર્ષણ અચળાંક વિશે મેં તમને કહી દીધું, પણ ગુરુત્વ પ્રવેગ વિશે જો આપણને માહિતી નહીં હોય તો પછી આપણે એને ગણિત કેવી રીતે શકીશું? એ પણ એક પ્રશ્ન થઈ જાય. તો એ થોડીક માહિતી હું તમને આપી દઉં છું. એના પછી ઊંચાઈના ફેરફાર સાથે બતાવ્યો તમને, એ તમારા સિલેબસમાં છે. નીચેની તરફ જાઓ, પૃથ્વીની સપાટીની નીચેની તરફ જાઓ, અંદરની તરફ, પૃથ્વીના અંદરની તરફ જાઓ ત્યારે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર છે, એ બાજુ સિલેબસમાં છે. તો ગુરુત્વ પ્રવેગ ના હોય તો બને નહીં. ચલો આપણે એ થોડા ટોપિકની ચર્ચા કરીએ. તો ગુરુત્વ પ્રવેગ, બરાબર, જેને આપણે જી અથવા તો જીઈ વડે પણ દર્શાવીએ, પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની
સપાટી પરનો પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે અત્યાર સુધી દાખલામાં ભણી આવ્યા છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરોબર? પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મૂલ્ય પૃથ્વીની સપાટી માટે એક સરખું નથી. શા માટે નથી? બોલો. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ સમાન નથી. શા માટે નથી? પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર છે? હેલો, હા. પૃથ્વી કઈ જગ્યાથી ચપટી છે? સાઈડ પરથી કે ઉપરથી? કયો આકાર ધરાવે છે પૃથ્વી? પૃથ્વીનો આકાર આપણે કેવો લઈએ છીએ? નારંગી જેવો લઈએ. હા, ચપટો લઈએ. ચપટો નારંગી જેવો લઈએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકશો પૃથ્વી આ રીતની છે, આમ થોડી ચપટી છે ઉપરથી. આ ભાગ, આ ત્રિજ્યાના આ ત્રિજ્યામાં ફરક છે. આ ચપટો ભાગ જે છે, આ બંને વચ્ચે 21 કિલોમીટરનો ફરક પડે છે. ક્લિયર? પણ આપણે જ્યારે ગણતરી કરીએ છીએ તો ગણતરીના સંદર્ભની અંદર આપણે હંમેશા મૂલ્ય આપણે એપ્રોક્સિમેટલી લઈને ચાલીએ. કોઈ આ પણ પ્રશ્ન તમને વૈભવમાં પણ પૂછી શકે, ભાઈ ગુરુત્વાકર્ષણ પ્રવેગનું મૂલ્ય તમે લો છો g બરાબર 9.8, પણ દરેક જગ્યાએ સમાન છે? તો ના, એનો જવાબ ના આવશે. દરેક જગ્યાએ સમાન નથી. અહીંયા આગળ એનું મૂલ્ય અલગ થાય, અહીં મૂલ્ય અલગ થાય, અહીં મૂલ્ય અલગ થાય, અહીંયા આગળ મૂલ્ય અલગ થાય, અહીંયા આગળ મૂલ્ય થાય. ધ્રુવ પ્રદેશ પર બરાબર સૌથી વધારે થશે. જેમ જેમ આમાં આવશે તેમ ઘટશે, અહીં અંતર વધી જશે. બરાબર? તો એની વચ્ચેનો સંબંધ જે છે એ આપણે મેળવીને એના પરથી થોડો તમને અંદાજ આવશે. ચલો, હવે માની લો કે આ પૃથ્વી છે. પૃથ્વી આવી ના હોય પણ તમારે સ્વીકારીને ચાલવાની કે આ પૃથ્વી છે. આ એનું કેન્દ્ર છે અને એની ત્રિજ્યા આરી છે. આરી એ પૃથ્વીની ત્રિજ્યા છે અને અહીંયા આગળ m દળનો એક પદાર્થ છે. બરાબર? અને આ પૃથ્વીનું દળ હું લેવું છું me. બરાબર? તો એનો મતલબ એવો થયો કે me એક દળ ધરાવતો પદાર્થ છે, એક m દળ ધરાવતો પદાર્થ છે અને બંને વચ્ચેનું અંતર આરી છે. જે આરી એ પૃથ્વીની ત્રિજ્યા છે. અહીં લખીએ છીએ આપણે m એટલે પદાર્થનું દળ છે, me એટલે પૃથ્વીનું દળ છે અને re એટલે પૃથ્વીની ત્રિજ્યા અથવા તો પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર. ચલો, તો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી, તો ન્યૂટનના સાર્વત્રિક નિયમ પરથી F is equal to G MEM upon RE square લખાય? બોલો. હા કે ના? ઓકે, હવે તમે બીજો એક નિયમ જાણો છો જે હું બહુ વારંવાર બોલું છું, ફાધર ઇક્વલ ટુ મધર. આ પણ એક સૂત્ર છે આપણી જોડે. બોલો. આ બંને બળો સમાન છે કારણ કે બંને બળ લગાડે છે, તો બંનેને આપણે કમ્પેર કરીએ તો અહીંયા આગળ લખીશું ma is equal to g MEM upon re square થાય. mm અહીંથી કટ થાય, therefore a બરાબર તમારે જોડે આવ્યું g me upon re square. આ એક સૂત્ર આપણને મળ્યું. અને એ જે છે એ પ્રવેગ છે. બીજી રીતે તમારે ના કરવું હોય, આ રીતે તમારે ના જોવું હોય તો આ સૂત્રને આ બાજુ લઈ લો. f is equal to g me m upon re square. હું આને આ રીતે પણ લખી શકું, f upon m is equal to g me upon re square. અને આ પણ એક પ્રકારનો શું બતાવે છે? પ્રવેગ બતાવે છે. ફાધર ઇક્વલ ટુ મધર માંથી એમને છેદમાં લઈ જાવ તો એ એટલે પ્રવેગ બતાવે, તો આ પણ સૂત્ર આપણને બતાવે. ક્લિયર? હવે આ પ્રવેગ જે છે એ નોર્મલ પ્રવેગ જેવો નથી. બરાબર? એ પૃથ્વીના કેન્દ્ર તરફ જ લાગે છે, હંમેશા અધુ દિશામાં જ લાગે છે. એ પ્રવેગને અલગ રીતે બતાવવા માટે આપણે ગુરુત્વ પ્રવેગ માટે g નો સિમ્બોલ વાપરીએ છીએ. એટલે કે g બરાબર આપણે લખીએ છીએ g is equal to g me upon re square. આ રીતે આપણને ગુરુત્વ પ્રવેગ મળે. અહીં તમે જોઈ શકો સાર્વત્રિક અચળાંક છે. તો ગુરુત્વ પ્રવેગ જે છે અથવા તો કોઈ પણ ગ્રહનો પ્રવેગ એ g proportional to હંમેશા ગ્રહના દળના સમપ્રમાણ, દળ પર આધાર રાખે છે
અને g ઓલસો પ્રોપોર્શનલ ટુ 1/r સ્ક્વેર, એટલે કે એની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં. આ બે વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. બરાબર? ક્લિયર? હવે કોઈક વાર તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ પૃથ્વી જેટલું દળ ધરાવતા હોય, પૃથ્વી જેટલું દળ ધરાવતો એક ગ્રહ છે, પણ તેની ત્રિજ્યા પૃથ્વીથી બમણી છે. બરાબર? પૃથ્વીથી એની ત્રિજ્યા બમણી છે, તો તેનો ગુરુત્વ પ્રવેગ શું થાય પૃથ્વી કરતા? પૃથ્વી જેટલું દળ છે તો દળ તો નહીં નીકળી જાય, તો ગુરુત્વ પ્રવેગ ઓલવેઝ પ્રોપોર્શનલ શું થઈ જાય? 1/r² થશે. હવે આનો સ્ક્વેર એટલે અહીંયા આગળ તમને કીધી ત્રિજ્યાનાથી બમણી છે, તો g ડેશ જે નવો આપણે લઈએ 1/2r નો સ્ક્વેર થાય, તો અહીંયા આગળ નીકળી જશે r², 4 1/r² એટલે તમારો g થયો, તો g ડેશ પ્રોપોર્શનલ ટુ g/4 એટલે ચોથા ભાગનો થશે. સમજ પડી? તો આ વસ્તુ તમને આગળ જતા ઉપયોગમાં આવશે. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? ગુરુત્વ પ્રવેગ મેં તમને આ રીતે સમજાવ્યું છે. કોઈ ડાઉટ? ઓકે, ચલો. હા, ચલો. હવે અહીંયા આગળ પહેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે ઊંચાઈ સાથે જ્યારે તમે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જાઓ, બરાબર, એની અંદર ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર સમજાવો. બરાબર? તો અહીંયા આગળ હું આ તો એમની એમ જ રાખ. ચલો આકૃતિ આપણે બદલી નાખીએ. તો માની લો કે ધારો કે તમે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર છો. બરાબર? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ g of h નું સૂત્ર તારવો. આ 3 માર્કનો સવાલ બને. બરાબર? તો પહેલા આકૃતિ દોરી દઈએ. આ આકૃતિ છે. બરાબર? આ પૃથ્વી છે, એનું દળ m છે, આનું કેન્દ્ર છે, આની ત્રિજ્યા r e લઈ લો. બરાબર? અને આ સપાટીથી h ઊંચાઈ પર, સપાટીથી h ઊંચાઈ પર માની લો કે m દળનો પદાર્થ છે. આની ત્રિજ્યા આપણે r લઈને ચાલીએ. ચલો, અંતર તમે r લઈને, બરાબર, અથવા તો r e લઈ લો. ચલો, r e એની ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા પણ r e થાય, આપણે એવું વિચારી લઈએ. બરાબર? તો અહીંયા તમે લખી શકો છો કે ધારો કે m દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે. બરાબર? ચલો, તો ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી શું લખી શકીએ આપણે? g of h ઊંચાઈ માટે આપણે લખવા દઈએ તો g લખીશું, પદાર્થનું જે ગ્રહ છે એનું દળ લખીશું, મેં હમણાં લખ્યું દળના સમપ્રમાણ, અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તો અંતર અહીંયા શું થશે? h plus re. તો અહીંયા તમે લખશો h plus re whole square. શા માટે? કારણ શું છે? r બરાબર શું લખાશે? h plus re થાય. આ કે એના કેન્દ્રથી આપણે અંતર ગણવાનું. જ્યારે અંતર તમે ગણો તો હંમેશા ક્યાંથી ગણાશે? એના કેન્દ્રથી. તો re તો એની ત્રિજ્યાથી અને h એની સપાટીથી ઊંચાઈ, એટલે ટોટલ અંતર re plus h થયું. therefore હું આને આમ પણ લખી શકું g of h is equal to gme upon આ બે ની અંદરથી હું re પહેલા લખું છું. ચલો, re પહેલા લખો, અહીં h પછી લખો. આ બંનેમાંથી હું re કોમન કાઢું, re નો સ્ક્વેર બહાર લઈ લઉં. re સ્ક્વેર મેં બહાર લીધો, તો અહીંયા આવશે 1 plus h upon re સ્ક્વેર લખાય. બોલો, હા કે ના? એ લોકોને સમજ ના પડી હોય પર્સનલી મને ફોન કરીને પૂછી લે. હું શરમમાં ના રહું. કારણ કે અહીંયા આગળથી મેં જો એક આરી બહાર કાઢ્યો, બરાબર, આની જોડે આરી નતો, એટલે મેં આગળ શું કર્યું? આરી વડે ભાગી નાખ્યો. એક અહીંયા આગળ ઉપર નીચે આરી કરી નાખ્યા. બરાબર? પણ જ્યારે બહાર લઈશું તો આ સ્ક્વેર લઈને બહાર નીકળશે. બરાબર? ચલો, હવે હું આને આ રીતે પણ લખી શકું. g of h is equal to gm upon re square 1 plus h upon re
રેસ ટુ -2 લખાય. હલો, લખાશે આવું? ચલો હવે આનો જે ઉકેલ જે છે આ વસ્તુનો ઉકેલ કે આપણે દ્વિપદી પ્રમેયથી લાવીએ છીએ 1 + h/re રેસ ટુ -2 હોય નો દ્વિપદી પ્રમેય મુજબ આને લખાય. આ જે છે વસ્તુ એમની એમ જ રહેશે. આ ઘાત અહીંયા આગળ આવી જશે એટલે તમે લખશો પ્લસ ની માઇનસ થઈ જશે 2h/re બરાબર અને પ્લસ અવગણી શકાય તેવા પદો. ક્લિયર? ચલો એટલે આ પદોની આપણે ચિંતા કરવાની નથી. ખાલી આપણી જોડે આ સૂત્ર જે છે અહીં જુઓ, અહીં જે માઇનસ ઘાત હોય આગળ અહીં આગળ એ માઇનસ ઘાત સાથે અહીં આવી જાય. આ પ્લસ ઘાત જતી રહી અહીં 2 થઈ ગયા. જો અહીં 3 હોત તો અહીં 3 આવી જતા, અહીં 4 હોત તો અહીં 4 આવી જતા. ક્લિયર? આપણે બાકી કશું જ લખવાનું નથી. પરીક્ષામાં આટલું લખવાનું.